નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 20 દિવસથી 22 દિવસથી રાજકોટ સિટી અને ગ્રામ્યમાં એક જ ફફડાટ ફેલાયેલો જોવા મળે છે કે દીપડો. તો દર્શક મિત્રો, વન વિભાગને વારે વારે વિનંતી કરવા છતાં પણ હજી દીપડો આબાદ ફરી રહ્યો છે. આ દીપડો અને દીપડાનો ફફડાટ ઘટવાની બદલે લોકોમાં વધી રહ્યો છે અને વન વિભાગને વારંવાર કહેવા છતાં પણ હજી પણ એ લોકો પાંજરે પૂરવામાં સફળ થયા નથી. તો આની પાછળનું કારણ શું છે? શું એમની પાસે સાધનોનો અભાવ છે? શું એમની પાસે આવડતનો અભાવ છે? અનુભવનો અભાવ છે? તો એ માટે એ લોકો ગીર ફોરેસ્ટ પાસેથી ટીમ પણ મગાવી શકે છે. આવા પણ અમે સવાલો એમને કરેલા છે, ડીએફઓને પણ અહીંયા રાજકોટમાં કરેલા છે, છતાં પણ જવાબ એવો મળે છે કે અમે કરીએ જ છીએ, કોશિશ પકડવાની કરીએ જ છીએ, પણ હજી સુધી આ દીપડો પાંજરે પુરાણો નથી અને લોકોમાં ફફડાટ વધે પણ છે અને વધતો જ જાય છે. તો ખરેખર આવા સમયની અંદર ગંભીરતા લેવાની જરૂર છે. એ માટે અમે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાની પણ મુલાકાત લીધી, કારણ કે એ રાજકોટ જિલ્લાના પ્રથમ નાગરિક કહેવાય. પ્રથમ નાગરિક એટલે રાજા, અને પ્રજાની પરેશાની હોય પ્રજાને તો રાજા પાસે જ જાય ને. તો રાજા પાસે પણ જઈને અમે એક એમનું ઇન્ટરવ્યૂ લીધેલું અને વન વિભાગની જે આ કામગીરી છે એ બાબતે એમને વાકેફ કરેલા. તો એમને અમને વચન આપેલું છે કે અમે વન વિભાગને ચેતવણી આપી પણ છે, કહેલું પણ છે, અને છતાં પણ હવે અમે આવતા સમયની અંદર આ કોઈ ડિસિઝન આવતું નથી તો વન વિભાગને અમે કડક શબ્દમાં સૂચના આપશું અને કહેશું કે ગમે તેમ કરો, કોઈ પણ હિસાબે જે જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવા માટે અમે તૈયાર છીએ, પણ પ્રજાનો આ ડર દૂર કરવા માટે તમે આગળ આવો અને આ દીપડાને પાંજરે પૂરી અને લોકોના ભયમુક્ત કરાવો. એવી નૈનાબેને અમને બાહેધરી આપી છે. અને આ વિડીયો અમે વન વિભાગ અને ઉપર ગાંધીનગર સુધી પણ મોકલવાના છીએ અને એમને એક જ વિનંતી કે રાજકોટ સિટી અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારની જનતાને ભયમુક્ત કરાવો. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તહેલકા ન્યૂઝ. સૌપ્રથમ મેડમ, આપનું સ્વાગત છે તહેલકા ન્યૂઝમાં. ખાસ કરીને છેલ્લા 20-22 દિવસથી રાજકોટ સિટી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના જે આંટાફેરા વધી ગયા છે, તો એ બાબતે આપનું શું કહેવાનું થાય છે મેડમ? છેલ્લા ઘણા સમયથી સમાચાર પણ આપણને મળતા રહે છે કે દીપડો છે એ અત્યારે લોકોની વચ્ચે એટલે કે શહેરો તરફ વળી ગયો છે. જંગલી પ્રાણી છે ત્યાંથી નીકળી અને શહેર તરફ આવતા લોકોમાં પણ એક ફફડાટ તો જોવા મળે છે. દીપડાના ફૂટેજો પણ જોયા છે અને તેના પગના નિશાનો પણ જોયા છે. ખરેખર ગંભીર બાબત છે કે આજે દીપડો ઢોરનું મારણ કરે છે, કાલ સવારે માણસનું પણ મારણ કરી શકે. એના માટે આ ચિંતાનો એક વિષય છે અને જેમ બને એમ તાત્કાલિક ધોરણે દીપડો છે પાંજરામાં પૂરાય તેના માટેની કવાયત ચાલુ છે. મેડમ, વન વિભાગને વારંવાર આટલા દિવસોથી દીપડા પકડવાની જે પોકળ વાતો કરે છે અને દીપડો પકડી શકતા નથી, તો શું એમની પાસે સાધનોનો અભાવ છે કે અનુભવનો અભાવ? એ લોકો સ્પષ્ટપણે કોઈ સૂચન કરી શકતા નથી અમને. આમ જોઈએ તો દીપડો છે એ જંગલી પ્રાણી તો છે, જેની સાથે પોતે ઊંચું અંતર પણ કૂદી શકે છે અને ફાસ્ટ દોડી પણ શકે છે અને ચપ્પળ અને હોશિયાર પ્રાણી છે. એ ઢોરનું મારણ કરે છે. એ ઉપરાંત જ્યારે ફોરેસ્ટ ખાતા અન્ય જગ્યાએ જ્યારે વાવડ મળે છે કે દીપડો આ જગ્યાએ છે તો તે પિંજરું મુકાવે છે, પણ પિંજરામાં દીપડો પૂરાતો નથી. પણ આના માટે એને પણ વધારે જ્યાં પણ સમાચાર મળે કે અહીંયા દીપડો છે, એના પગના નિશાન અહીંયા મળેલા છે, તો તે જગ્યાએ એને અગાઉથી આગોતરું આયોજન કરી અને ત્યાં પિંજરું મુકાવવું જોઈએ કે જેથી કરીને આ દીપડો છે એ લોકોની વચ્ચે જે ભય ઊભો થયેલો છે એ તાત્કાલિક ધોરણે પાંજરામાં પૂરાઈ જાય દીપડો. એવી ચિંતા ફોરેસ્ટ ખાતાને થાય છે અને આ બાબતમાં અમે પણ એને રજૂઆત કરેલી છે અને પાછી પણ અમે ગંભીરતા લઈ એને વધારે વ્યવસ્થા કરે. ફોરેસ્ટ ખાતાના જે કર્મચારીઓ છે એની સંખ્યા વધારે અને એ દીપડો જેમ બને એમ વહેલો પાંજરામાં પૂરાય
તેના માટે ચોક્કસપણે અમે પણ અહીંથી રજૂઆત કરીશું. મેડમ, થોડા સમય પહેલા પરિક્રમા દરમિયાન એક 11 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી ખાધી હતી. તો એ વખતે લાખો માણસોની હાજરીમાં ફોરેસ્ટ વિભાગે પાંજરું મૂકી અને મહેનત કરી અને 2 થી 4 કલાકમાં દીપડાને પાંજરે પૂરી લીધો હતો. તો લાખો લોકોની વચ્ચે જો એ ટીમ પૂરી શકતી હોય તો ખરેખર એવી ત્યાંની ગીરની ટીમની જો જરૂરિયાત ઊભી થાય એવું લોકોના મતે જાણવા મળ્યું છે કે એ ટીમને બોલાવે તો પકડાઈ જાય. તો એ લોકો એવું પણ કરી શકે કે એ ટીમને બોલાવી શકે. ચોક્કસ આ બાબતે ફોરેસ્ટ ખાતાને પણ વન વિભાગમાં વાત કરેલી છે, છતાં પણ પાછી વાત કરીશું કે એની આની ટીમ કદાચ આ લોકોએ સાથે પણ રાખી અને દીપડા પકડવા માટેની કવાયતો ચાલુ કરેલી છે. પણ કીધું કે દીપડો આજે અહીંયા છે અને પછી અન્ય જગ્યાએ તરત પોતાનું ઝડપથી દોડનારું પ્રાણી છે અને અન્ય જગ્યાએ ઝડપથી પોતે જાય છે. એટલે વાત સાચી છે કે ભાઈ આજે દીકરીનું 4 કલાકની અંદર જે મારણ કર્યું અને 4 કલાકમાં દીપડો છે એ પૂરાઈ ગયો. તો ચોક્કસપણે વન વિભાગની અંદર પણ અમે વાત કરીશું કે જે તમે ગીર જંગલની અંદર આ કવાયત ચાલુ કરી હતી અને ટીમ દ્વારા જ્યારે દીપડો શહેર તરફ વળ્યો છે તો અહીંયા પણ આવું પણ ઓપરેશન કરી અને તાત્કાલિક ધોરણે આ સુવિધા આપો કે જેથી કરીને આ પ્રાણી છે એ પાંજરામાં પૂરી શકાય. એક લાસ્ટ ક્વેશ્ચન મેમ, જે રાજકોટ ગ્રામ્ય અને શહેરની જનતા જે છે અત્યારે ખાસ ભયમાં જીવી રહી છે, પેનિક છે, તો એમને આપના તરફથી શું સંદેશ? આમ જોઈએ તો ગીરની અંદર જે નેસડામાં વસનારી પ્રજા છે એ પણ આ પ્રાણીઓથી ઘણી નજીક હોતી હોય છે, પણ આપણા માટે આપણે તો કંઈ જોયેલું હોતું નથી એટલે આપણને ખરેખર શહેરીજનોને આ ફફડાટ થતો હોય છે. જ્યારે વાડી વિસ્તારની અંદર દીપડો અત્યારે ફરે છે ત્યારે ચોક્કસપણે કંઈ આપણે જનતાને પણ સંદેશો આપીએ કે ન કરે નારાયણ, કદાચ એવું બને તો ભય તો છે જ, પણ એની સાથે સાથે જેમ બને એમ આપણે ફોરેસ્ટ ખાતાને પણ જાણ કરીશું કે આ ભય દૂર થાય લોકોની વચ્ચેનો. તો તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવાનું થતું હોય તો દીપડો પાંજરામાં પૂરાય તેની માટેની કવાયત ચાલુ કરે. લોકોની મેમ એવી માંગ છે એવું પણ જાણવા મળ્યું છે અને એ લોકો તરફથી એવી પણ પ્રતિક્રિયાઓ મળી છે કે રાજકોટના પ્રથમ નાગરિક સહિત હોદ્દેદારો છે, રાજકીય આગેવાનો છે, એ લોકો જો વન વિભાગને થોડું આ બાબતે કડક વલણથી કહી શકે તો આનો ઉકેલ જલ્દીથી આવી શકે અને ભયમુક્ત થઈ જાય. કારણ કે ટૂંક સમયની અંદર આવનારી ચૂંટણી પણ છે, લોકો ઘણા બધા એક્ટિવ થશે, પ્રોગ્રામો હશે, રાતના સમયે બહાર ફરતા હશે, તો પણ આ જ પ્રોબ્લેમ રહ્યો તો એના ઉપર પણ આની અસર દેખાઈ આવશે. આ પેનિક જે માહોલ છે એની અસર દેખાઈ આવશે. તો થોડું વન વિભાગને આપણે આ બાબતે આપ શું કહેવા માંગો છો? ચોક્કસ વન વિભાગને આ બાબતે વધારે ફોર્સ કરી અને આ દીપડા બાબતમાં જ્યાં જરૂર પડે ત્યાં વધારે પાંજરા મૂકી ફોરેસ્ટની ટીમ પણ મૂકે અને આ તાત્કાલિક ધોરણે જે સુવિધા થતી હોય તે દેવા માટે અમે પણ અહીંથી એને વાતચીત કરીશું. થેન્ક યુ વેરી મચ મેડમ.